આજરોજ જામનગર શહેરના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકેની જવાબદારી મને પાર્ટીના શીર્ષસ્થ નેતૃત્વએ સોંપી છે। એના માટે હું માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી, અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાહેબ, અમારા શહેર ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ, ત્રણેય મહામંત્રીશ્રી, મારા અહીંના સાંસદશ્રી પૂનમબેન, બંને ધારાસભ્યશ્રીઓ, મારા પૂર્વ પ્રમુખશ્રીઓ, પૂર્વ મેયરશ્રીઓ અને દરેક કાર્યકર્તાએ જે મારામાં વિશ્વાસ મૂક્યો છે, મને આશા છે કે એ પરિપૂર્ણ કરવા માટે હું મારાથી બનતા દરેક પ્રયત્નો કરીશ। પાર્ટીને નવી ઊંચાઈ ઉપર લઈ જવાનો મારો પ્રયત્ન હશે। આ દરેક પ્રયત્નમાં મારી સાથેના દરેક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ મારી સાથે હશે અને આ જે એક મહિલા દિનની જે ભેટ પાર્ટીએ જામનગર શહેરને આપી છે એના માટે હું દરેક શીર્ષસ્થ નેતૃત્વનો ખૂબ ખૂબ આભાર માનું છું। અસ્તુ ભારત માતા કી જય। લક્ષ્ય એ જ રહેશે જે વિમલભાઈના સમયમાં હતું, વધુમાં વધુ સીટો અમે ભારતીય જનતા પાર્ટી લોકોની ચાહના મેળવેલી છે અને જે રીતે સંગઠને કામ કર્યું છે, ભારતીય જનતા પાર્ટી જે રીતે કામ કરી રહી છે, જે એની વિચારધારા છે, એટલે મને આશા છે કે લોકોમાં પણ ભારતીય જનતા પાર્ટી ખૂબ લોકપ્રિય છે, એટલે આવનારી ચૂંટણીમાં પણ અમે ખૂબ લોકચાહનાથી આ દરેક સીટો જીતીશું। સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો।